ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનું મહત્વ જોવા મળે છે। સવારથી જ મંદિરોમાં લોકોની ભીડ જોવા મળે છે। જગન્નાથ મંદિરમાં પણ ભક્તોનો મોટી સંખ્યામાં ધસારો જોવા મળ્યો છે। જગન્નાથ મંદિરમાં ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। ગાય માતાને ઘાસ ખવડાવી લોકો પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। જગન્નાથ મંદિરથી આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। વહેલી સવારથી મંદિર પરિસરમાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને સાથે જ લોકો ગાય માતાને ઘાસ ખવડાવીને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનો વિશેષ મહિમા રહેલો છે અને સવારથી જ મંદિરોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। જગન્નાથ મંદિરમાં પણ ભક્તોનો જે ધસારો છે તે જોવા મળી રહ્યો છે। ત્યાં ગૌશાળામાં લોકો ગાયને ઘાસ ખવડાવવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। ઉત્તરાયણના દિવસે ગાયને ઘાસ ખવડાવવાનો વિશેષ મહિમા રહેલો છે। ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનો પણ વિશેષ મહિમા છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો મંદિર ખાતે પહોંચી રહ્યા છે, ગૌશાળા ખાતે પહોંચી રહ્યા છે। તો આજે ગૃહમંત્રી અમિત શાહ પણ જગન્નાથ મંદિરમાં દર્શનાર્થે આવવાના છે અને વિવિધ જગ્યાએ તેઓ પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરવાના છે। મોટી સંખ્યામાં શહેરીજનો પણ આજે વહેલી સવારની શરૂઆત મંદિરોમાં દર્શન અને દાન પુણ્યથી કરતા હોય છે। ઘાસચારો ગાયને ખવડાવીને આજના દિવસની શરૂઆત કરે છે। બે અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। એક બાજુ આજના સવારની શરૂઆત લોકો દાન પુણ્યથી ગાયને ઘાસ ખવડાવીને કરે છે અને બીજા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે માહોલ અહીંયા બની રહ્યો છે। જે માહોલ અત્યારે જોવા મળી રહ્યું છે, લોકોમાં અનેરો ઉત્સાહ ઉત્તરાયણ પર્વને લઈને જોવા મળી રહ્યો છે। અને આજ મુદ્દે વધુ વાતચીત કરીશું। અમારી સાથે અમારા સંવાદદાતા અહીંયા જોડાઈ ગયા છે। જગન્નાથ મંદિરથી અમારી સાથે અમારા સંવાદદાતા વિભુ જોડાયેલા છે અને ધાબા પરથી અમારા સંવાદદાતા દીપિકા જોડાયેલા છે। પહેલી શરૂઆત કરીએ વિભુ આપનાથી। અત્યારે વહેલી સવારની શરૂઆત, ઉત્તરાયણની શરૂઆત લોકો મંદિરમાં દર્શન કરીને કરતા હોય છે અને જગન્નાથ મંદિરમાં અત્યારે વિશેષ ભીડ જોવા મળી રહી છે। કેવો માહોલ છે? હેતવી, આજે ઉત્તરાયણનો પર્વ છે અને તહેવાર હોય છે, ત્યારે લોકો પહેલાં તો ભગવાનના આશીર્વાદ લઈ અને શરૂઆત કરતા હોય છે દિવસની। ત્યારે અમે અત્યારે જગન્નાથ મંદિરમાં છીએ। ભગવાન જગન્નાથના વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે। આજે વિશેષ આરતી એટલે કે મહાઆરતી પણ કરવામાં આવશે અને અત્યારે શણગાર છે તે થઈ રહ્યો છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો છે તે ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા આવી રહ્યા છે। આજે કહેવાય છે કે જ્યારે ઉત્તરાયણ હોય છે અને થોડું પણ પુણ્ય કરે છે તો એ અનંત રહે છે અને તેના માટે જ લોકો આજે દાન ધર્માદો છે તે પણ વહેલી સવારથી કરવા આવતા હોય છે। આપણે સાથે અમદાવાદ વાસીઓ છે, ભક્તો છે કે વહેલી સવારે દર્શન કરવા આવ્યા છે। આપ શું કહેશો? અમે દર્શન કરવા કાયમ દર વર્ષે અહીંયા ઉત્તરાયણ પર આવીએ જ છીએ। જગન્નાથ મંદિર હર વર્ષે। ક્યાંથી આવ્યા છો? નરોડાથી। આપનું નામ શું છે? દિયા। દિયા, કહેવાય છે કે કોઈ પણ તહેવાર હોય છે ત્યારે આપણે ભગવાનના આશીર્વાદ લઈને દર્શન કરતા હોય છે। આજે આપણે પણ ફેમિલી સાથે આવ્યા છો, શું કહેશો? મકર સંક્રાંતિનો પર્વ સૌથી વધારે પેલો આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે મકર સંક્રાંતિ કાયમથી આપણે મીન્સ કે ભગવાનના દર્શન કરવા જોઈએ, દાન પુણ્ય કરવું જોઈએ। એટલે અમે તો કાયમ દર તહેવારે કાયમ અહીંયા જગન્નાથ મંદિર આવતા જ હોઈએ છીએ। આજે બહુ જ આનંદ થાય છે ભગવાનના દર્શન કરીને અને મકર સંક્રાંતિ કાયમ ભગવાનના દર્શનથી સ્ટાર્ટ થાય એવી અમારી કાયમથી આશા હોય છે। અમે નવા બારસથી આવ્યા છે। મારું નામ અમિતા પટેલ છે અને અમે દર વખતે આવીએ છીએ અને ગાયનું દાન આપીએ છીએ અને અમને ભગવાન આશીર્વાદ આપે છે। અમે સુખી પરિવાર છીએ। તો અત્યારે જે ભક્તો આવે છે કે દાન ધર્માદો કરી પુણ્યનું ભાથું છે તે બાંધી રહ્યા છે, ભગવાન જગન્નાથના આશીર્વાદ લઈ અને દાન ધર્માદો છે તે કરી રહ્યા છે। આખો દિવસ વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવશે। સાથે કેન્દ્રીય ગૃહમંત્રી પોતાના પરિવાર સાથે પણ ભગવાન જગન્નાથના દર્શન કરવા આવશે, પૂજા કરશે, આશીર્વાદ લેશે અને ત્યારબાદ દાન ધર્માદો પણ કરશે। બિલકુલ, અમારી સાથે અમારા સંવાદદાતા દીપિકા પણ અહીંયા જોડાયેલા છે, જેઓ અત્યારે ટેરેસ ઉપર ઉપસ્થિત છે। દીપિકા, અત્યારે સવારથી જે પતંગ રસિયાઓ છે તે ધાબા પર ચડી ગયા છે અને કાયપો છે ની બૂમો પણ સંભળાવા લાગી છે। કેવો માહોલ છે અને સાથે મહત્વની વાત, આજના દિવસે પવન કેવો રહેશે?
થોડો ઓછો પવન છે, ઓછા પતંગો ચકી રહ્યા છે અને સવારનો સમય હજુ પિકઅપ અવર્સની અંદર જાણે કે આજે રવિવારના દિવસે લોકો આરામથી ટેરેસ પર ચડવાના હોય તેવો માહોલ લાગી રહ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જીવરાજ પાર્ક વિસ્તારના છે, વિજલપુર વિસ્તારના છે, જ્યાં દૂર દૂર સુધી આપણે થોડા પતંગો ચકતા દેખાશે. સાથે યુવાનો પણ છે, સવારથી ટેરેસ ઉપર જોવા મળી રહ્યા છે. આ તો તું અત્યારથી જ ફિરકી વીંટવા માંડ્યો હે, એટલે પતંગ કાપી નાખ્યો? ના ના, પવન જ નથી એટલે પતંગ કઈ રીતે કાપે? પતંગ જ નહીં ચકતો, પતંગ જ નથી. હવે શું કરીશ આખો દિવસ આવું રહેશે તો? આવું રહેશે તો કઈ નહીં, ઘરમાંથી ઊંઘી જઈશ. ઊંધિયું જલેબી નહીં ખાય? ના ના, ખાઈશ. શું નામ છે તારું? માહિર. માહિર, શું કેટલા પતંગ ચગાવવાનો પ્લાનિંગ છે? પવન પર ડિપેન્ડ કરે છે. તો પવન પર ડિપેન્ડ કરે છે. દર વર્ષે આ ફ્રેન્ડ્સ આ રીતે જ એન્જોય કરતા હો? અમારે તો એવું છે, અમારી જગ્યા ફિક્સ છે, અમે ત્યાં જ ચગાવી. ત્યાં જ ચગાવો. અચ્છા, શું નામ છે તારું? સોની દર્શન. અચ્છા, પતંગ ચગાવે કે ના ચગાવે? ઉડાવું છું. કે દેખાતો તો નથી હાથમાં? એટલે અત્યારે પવન નથી ને એટલે થોડા નીચે આવી ગયા છે. પવન નથી એટલે પતંગ નીચે આવી જાય છે, એ લોકોને ટેરેસ ઉપર ચડવું પડે છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો પતંગ રસિયાઓ છે, એકલ દોકલ તમને જોવા મળશે. સાથે જ આ પ્રકારનો માહોલ અહીં જોવા મળશે, કારણ કે પવન ઓછો છે હેતવી, એટલે તેને કારણે પતંગ રસિયાઓ છે થોડો અત્યારે સવારના સમયે નારાજ થયેલા હોય તેવું બિલકુલથી જોવા મળી રહ્યું છે. બિલકુલ દીપિકા, આભાર માહિતી બદલ. વિભુ, આપનો પણ માહિતી બદલ આભાર. અત્યારે આપને સાથે જે ઉત્તરાયણનો જે માહોલ છે ધીમે ધીમે બનવાની શરૂઆત થઈ છે. પવનની ગતિ પણ અમે આપને આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, બતાવી રહ્યા છે કેટલા વાગે પવનની ગતિ કયા પ્રકારની હશે. એટલે પતંગ રસિયાઓ આ જોઈને તમે તૈયાર થઈ જજો પતંગ ચગાવવા માટે.